તો મિત્રો આજે આપણે જોવાના છીએ કે ફેસબુકમાં અને યુટ્યુબમાં કોપીરાઇટ સ્ટ્રાઇક શું છે। તો કોપીરાઇટ સ્ટ્રાઇક શું છે? તો તમે કોઈ પણ વ્યક્તિનો વિડીયો અથવા ફોટા તેની પરવાનગી વગર કોપી કરો છો અથવા તો ડાઉનલોડ કરો છો, તો આવા સંજોગોમાં એ ચેનલના વિડીયો અને ફોટા તમે જે ડાઉનલોડ કરો છો, કોપી કરો છો, એને આપણે કોપીરાઇટ સ્ટ્રાઇક કહીશું। તો મિત્રો આવી રીતના આવા સંજોગોમાં શું થઈ શકે છે કે આવા સંજોગોમાં તમારો વિડીયો કે ફોટા ડિલીટ થઈ શકે છે, બરાબર। જે તે વ્યક્તિના જે તે ચેનલના તમે ફોટા લીધા છે, વિડીયો કોપી કર્યા છે, ડાઉનલોડ કર્યા છે, તમારી ચેનલ ઉપર અપલોડ કર્યા છે, તો આવા સંજોગોમાં જે તે ચેનલ અથવા તો ફેસબુક એ તમને તમારા ફોટા ડિલીટ પણ કરી શકે છે, વિડીયો ડિલીટ પણ કરી શકે છે। અને જો આ ભૂલ તમે વારંવાર કરશો તો ફેસબુક તમારું પેજ, તમારી ચેનલ અથવા તમારી આઈડી પરમિનન્ટ સસ્પેન્ડ પણ કરી શકે છે। તો મિત્રો આવા સંજોગોમાં તમારે કોપીરાઇટથી બચવાનું છે અને તમારા ઓરિજિનલ કોન્ટેન્ટ, ઓરિજિનલ વિડીયો અને ઓરિજિનલ ફોટો અપલોડ કરવાના છે। તો મિત્રો એવું નથી કે કોપીરાઇટ વાળું નથી ચાલતું, ચાલી પણ જાય છે, પરંતુ મિત્રો લાંબા સમય નથી ચાલતું। એના કરતાં આપણે પહેલાંથી આદત પાડવાની કે આપણે ઓરિજિનલ કોન્ટેન્ટ પર જ કામ કરવાનું। તો મિત્રો કોપીરાઇટ ક્લેમ શું છે એ તમને સમજાઈ ગયું છે। બીજાનો વિડીયો તમે લો છો અને તમારી આઈડી પર અપલોડ કરો છો, એને આપણે કોપીરાઇટ કહીશું, બરાબર। આવા સંજોગોમાં તમારું પેજ ડિલીટ પણ થઈ શકે છે, તમારું પેજ સસ્પેન્ડ પણ થઈ શકે છે, તમારા ફોટા, વિડીયો, ટેક્સ્ટ ડિલીટ પણ થઈ શકે છે, બરાબર। તો તમારે આ વસ્તુથી બચવાનું છે। તો મિત્રો આશા રાખું છું કે વિડીયો સમજાઈ ગયો હશે। તો આવા જ યુઝફુલ ટિપ્સ અને વિડીયો જોવા માટે અમારી નીચે જે ચેનલ છે તેને ફોલો કરો। તો મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ।